મારા ભાવિક ભક્તો જે પીડાતા હતા, અત્યાર સુધી બધી જગ્યાએ દર ભટકતા હતા, ભટકી ભટકી ફરી ફરી અને મારા ધામમાં આવતા ને તો દુખિયારાઓને આંખમાં આહું જોઈ અને મને માતાને તે દુઃખના આંસુ આવતા. આવું રામવારી મેલડી બોલું છું કે મારા ધામમાં આવેલા કોઈ ભક્ત નિરાશ થઈને ના જાય, દુખી થઈને ના જાય. શું કરું તો હસતા જાય, શું કરું તો સુખી થઈ જાય, એ ભાવનાથી મને માતાને દુઃખના આંસુડા પડેલા છે મારા ભક્તોને જોઈ. એટલે તો સીધો ને સરળ ઉપાય આ કળિયુગનો કે ના એમાં કોઈ સમય કોઈ સ્થાન નક્કી ના હોય, પણ ખાલી ગમે તે સ્થાને ગમે તે સમયે ખાલી મુખે રામનું નામ સ્મરણ કરવાનું છે, લેવાનું છે. આ કરશો ને? એમ તો મારા ભક્તો પર મને વિશ્વાસ છે કે મારી વાત માની, મારી વાતનો વિશ્વાસ કરી અને આ વાત પકડી લીધી છે. પણ છતાંય દર રવિવાર કહું છું તમને કે વિશ્વાસ રાખજો આ મારી વાણી પર, વિશ્વાસ રાખજો આ મારી વાણી પર, વિશ્વાસ રાખજો મારા રામ નામ ઉપર. તમારી પેઢીઓનું કલ્યાણ ના થઈ જાય ને તો મને રામવારી મેલડી આવીને કહેજો. તમારા જેટલા દેવી દેવતાઓ હશે, તમારા વડવાઓ જેટલી માતાઓ પૂજેલી હશે, તમે જાણતા હશો કે નહીં જાણતા હોવ, કોઈ કદાચ તમારા વડવા કોઈ માતાઓ પૂજી હોય અને કદાચ તમને ખબર ના હોય, તમને કીધું ના હોય, અને કોઈ કારણોસર બધા કહે છે ને કે વડવાઓ પૂજેલી હોય, કોઈ મેલડી, કોઈ સધી, કોઈ મહાણી, કોઈ ઝોપડી, કહે છે ને આવી ખતરનાક માતાઓ ગણાય છે આ બધી, કે આવી માતાઓ જ મતલબ કે વડવાઓ પૂજી હોય અને જો આગળની વસ્તી ના જાણતી હોય, ના કીધું હોય તો એ માતા નડે. આવું દરેક જાણે છે. તો હું માતા એવું કહીશ રામનું નામ લેજો, એ બધી માતાઓ રાજી રહેશે, કોઈ દા નડવા નહીં આવે.